નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 98 240 956 56 પર વિડીયો મોકલી શકો છો। આજે આપણે વાત કરીશું કે 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી જે નવી વરિયાળી આવી રહી છે ઊંઝા માર્કેટયાર્ડમાં, તેમાં કેટલો ફરક આ 6 દિવસમાં જોવા મળ્યો। 19 ફેબ્રુઆરીના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક અંદાજિત 3500 બોરી જેટલી નોંધાઈ હતી, જેમાં જે આબુ રોડની સારી ક્વોલિટી હોય છે, જે ગ્રીન એક્સ્ટ્રા ક્વોલિટી, તેનો ભાવ 5500 રૂપિયાથી લઈ 6500 રૂપિયા સુધી બોલાયો હતો। જ્યારે અન્ય જે વરિયાળી હોય છે તેનો ભાવ 2000 રૂપિયાથી લઈ 5500 રૂપિયા સુધી બોલાયો હતો। ત્યારબાદ 20 અને 21 તારીખના રોજ વરિયાળીનું બજાર સમતલ જોવા મળ્યું હતું, એટલે કે 19 તારીખના જેવું જ 2 દિવસ જોવા મળ્યું હતું। ત્યારબાદ 22 તારીખના રોજ વરિયાળીની જે સારી ક્વોલિટી હોય છે તેના ભાવમાં 150 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો, જેમાં આબુ રોડની જે એક્સ્ટ્રા ગ્રીન વરિયાળી હોય છે તેનો ભાવ 6500 રૂપિયાથી લઈ 7500 રૂપિયા સુધી બોલાયો હતો। જ્યારે અન્ય જે વરિયાળી હોય છે તેનો ભાવ 2200 રૂપિયાથી લઈ 6500 રૂપિયા સુધી બોલાયો હતો। 23 તારીખના રોજ નવી વરિયાળીની આવક અંદાજિત 4500 બોરી જેટલી નોંધાઈ હતી। આ તારીખે પણ વરિયાળીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, 150 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો, જેમાં આબુ રોડની જે એક્સ્ટ્રા ગ્રીન કલરવાળી વરિયાળી હોય છે તેનો ભાવ 6500 રૂપિયાથી લઈ 7500 રૂપિયા સુધી બોલાયો હતો। જ્યારે અન્ય વરિયાળીનો ભાવ 2200 રૂપિયાથી લઈ 6500 રૂપિયા સુધી બોલાયો હતો। જ્યારે 24 તારીખના રોજ નવી વરિયાળીની આવક અંદાજિત 3000થી 3500 બોરી આસપાસ નોંધાઈ હતી, જેમાં 23 તારીખના જેવા જ ભાવ 24 તારીખના રોજ જોવા મળ્યા હતા।